કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે આપણો વ્લોગ જોતા મજામાં જ હોય. તમારો એટિકેટ તમારો ભાઈ એટલે એટિકેટી થઈ ગયો અને આપણે જવું છે આજે કુવાણાની ગોળાએ જવાનું છે. મારા મમ્મીને મામા હે ને લોટિયું ખોલે છે એટલે આપણે જલ્દી નીકળવાનું છે. ગાગિયા પરિવાર છે ને લોટિયું ખોલે છે તો આપણે જલ્દી ત્યાં જવાનું છે. પણ નાની મેં કાલે આવ્યા હતા પણ તમને કંઈ વાંધો નહીં, કાલે બતાડ્યા નહીં. કાલે આપણે બ્લોગે ચાલુ નહોતું કર્યું એટલે આજે આપણે છે ને પગ ધોઈ નાખી. જો તો મેલા છે અને આપણે ખાઈ બાથરૂમમાં કરી દઈએ. હે ના, બૂટ નથી પહેરવા. મમ્મી કે બૂટ પહેરવા કે ચંપલા પહેરવા? હું કહું ચંપલામાં હાલ છે તમારો ભાઈ, બરોબર ને? ચંપલા હાલ છે ને હવે ઘાય નીકળી ગયો મારા ભાઈ. એના કારણમાં હે ને ગાડી લઈ છે આપણે નીકળી. મીના રાણી લઈને જાય અને આપણે જસ્ટ હવે હે ને પગ ધોઈને નીકળી જલ્દી. નળાગર પૂગી ગયો હું અને ઘાય હે ને પગને લાંબા કરીને ચંપલાને સાઈડમાં મૂકીને ધોઈ નાખી પગ. આપણે રૂમાલ એક ભેગો રાખ લઈએ, કારણ કે ત્યાં પછી હાથ ધોવા માંડ્યા પછી ત્યાં ક્લિપ ઉતારવી હોય તો પછી શું કહે રૂમાલ હું ગમે ત્યાં જાઉં ને તો કંઈક તો લેતો જ ના જાઉં. એટલે આપણે ઘરે મારી મમ્મી ગોતે હેઠળ રૂમાલ લઈ નાખ્યો ને જસ્ટ આપણે નીકળી. મારો ભાઈ નીકળી ગયો છે જસ્ટ. તો આપણે પહોંચી ગયા અહીંયા નીકળી. મિત્રો આપણે ઘરમાં જવાનું કેન્સલ થયું ને આપણે જઈએ ગાડીમાં. કેમ કે હે ને પપ્પાની બધા પપ્પાને મમ્મીને એમાં જાઉં નીકળી ગયા થઈ ગયો. મિત્રો હમણાં આપણે જીગરભાઈ બેઠા હતા એનો તમને હે ને આમાં ફોટો બતાડી દઈ. સાઈડમાં સ્ક્રીન ઉપર આવી ગયા અને જો અટાણ આપણે પી અને અંદર શૂટિંગ કરવાની મનાઈ કરે એટલે આપણે અંદર શૂટિંગ પૂર્ણ કરું હતાય કરશું. તો મિત્રો આપણે હેને હાઈ ગયા આવતા રહ્યા હતા અને હેને 11 વાગે આવ્યા હતા આપણે કમ્પ્લીટ. અને ત્યાં આપણા જીગરભાઈ પણ ભેટકા હતા. જીગરભાઈ નાની દુનિયામાં મોટું નામવાળા એ પણ ભેટકા હતા, ફોટા પાડી લીધા. મિત્રો આપણે 400 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા. બધાનો દિલથી ધન્યવાદ યાર. મિત્રો ત્રીજો દિવસ ઉગી ગયો અને જો આપણે હે ને રામપિયારી આગળ આવ્યા હતા. જેમાં મોટું ચક્કર ફીટલીનું દેખાય તમને કેમ હે? બાકી જોતા સાયો કેમ હે? પણ એના હેના શું વાંધો ખબર? અહીંયા જો કીડીયું જો કેટલી છે. આમાં ઘણી કઈડી એટલે જેમાં ક્યાંય રખડતી હોય આમાં હે ને એ વાંધો એક. મિત્રો આપણે જસ્ટ ખાઈ લીધું છે ને ભાઈ, ગરમી થઈ બીજી રીતની. અને જો તમે આ પંખા ચાલુ કરી લીધો આપણે ફૂલ રાખે હવા બવા ખાઈ નહીં. ગરમી તો જો બહેને તડકો બીજી રીતનો એટલે તડકો હમણાં બહુ પડે છે. એટલા માટે છે ને આપણે જો આપણે આ પંખો એવું લાગે તો ચાલુ કરીએ. આમાં આપણે એટલી હવા ઘણી થઈ રહે. મિત્રો અટાણ થોડા ઘૂંઘરા ખાઈ નાખે મમ્મી જઈ રહ્યા તો તમને દેખાડું ખાઈ દઈએ જો આમાં. તો મિત્રો મને એક આઈડિયા હાલો ને આપણે નાઈ નાખી. જો A few moments later. ફાઇનલી મિત્રો આપણે જસ્ટ નાઈ લીધું. તમારા ભાઈ કમ્પ્લીટ ને એટીકેટી થઈ ગયો. મિત્રો તમે અટાણનો વ્યૂ જોવો તમે કેમ હે? બાકી જોરદાર ને જો મેળી કેમ હે? બાકી હજુ ડીશ છે ને એ રોગી જ છે આપણે, કેમ કે ટીવી હતી ને એ ટીવી ભંગારવાળાને દઈ દીધી. મિત્રો તમને કહેતા ભૂલાઈ ગયું કેટલા દીથી જો અહીં તમને હે ને કંઈક કામ સૂનું લાગતું હા કે લાગે છે તમને દેખાય કે અહીંથી કંઈક વસ્તુ ગાયબ થઈ ગઈ. હા, તમને અડધાને નહીં ખબર હોય ને અડધાને ખબર હોય. આપણે 4 વ્હીલ વેચી નાખીને આપણે હે ને ઇકો લેવો હોય અને હું હતા. અને જો આ તમને કહી દઉં કે આપણે જો આ ચકલીનો માળો બનાવ્યો ને એની અંદર જો હે ને ચકલીએ મુહૂર્તય કરી દીધું. હજી આપણે હે ને આનથી ખરો હે ને 3 શેર લઈ નાખો. હા મમ્મી લીવા હતા ક્યાંથી લીવા હોય રામ જાણે. અને આ મેં બનાવ્યો ને એમાં થઈને જે કંઈ સકલાઈ ન થયો અંદર ગયા હતા પણ બાયણે નીકળી જતા કંઈ કરું નહીં. આમાં જો
સુધી મિની બ્લોગમાં લોકો તમે જોયું હા પૈસા લઈ લીધા ને હવે ગયા નીકળી જાય દુકાનદાર ને હળી બે ભાઈને અંદર ગમે ને બધા કેમ રમતા હતા પડવા નીકળી જસ્ટ જો ટણ લુક એટ ધીસ ખાડા કેમ કરેલા ખબર અહીંથી જામનો ઓલ ઠાંભલા નાખવાના હે લોકો કેદી નાખે હવે ઘર ધારા નીકળી દુકાન ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા તમે જોવો ફાઇનલી મિત્રો આપણે કયું ખાઈ લીધું ને તમારા ભાઈ હે ને કાંડ કરી નાખ્યું છે તમે જો મને ફરી બતાતો નહીં હોય બરાબર દેખાડી દઉં જો હવે દેખાણો આની અંદર કાચ જેવું ઓલું હતો ને જર્જરિયા જેવું કંઈક છે કાચ નહોતો એ તમારા ભાઈએ ફોડી નાખ્યું शाबाश बेटा बहुत बढ़िया मुन्ना ऐसी छोटी मोटी चीजें तो चलती रहती है नहीं મિત્રો હવે જો આ હે ને ડેલાની બાયણે આવી ગયા ને અહીંયા આને નાખી દે જો આમાં જર્જરિયા દેખાય અને હાલો આનું કામ કમ્પ્લીટ કરીએ ને જો તમને દેખાડતા ભૂલી ગયો ને હવે નક ટાયર નાખ્યું દેખાય કેમ હે બાકી જો તમને દેખાડું ક્યાં હે ને મેં કાંડ કર્યું હતું જો આઈડિયા જો જર્જરિયા જો આ ખાડા જેવું હતું ને જો અહીંયા પડ્યું હતું તો કાંઈ કાને કાનમાં મેલ બેલ કાઢી નાખી એટલે હું ઘણી કાઢ્યા જ રાખતો તો મારા હાથમાં જોઉં તમારે જો ભર્યો તમને બતાડું જો તમારા ભાઈના હાથમાં જો ક્યાંક ઓલ હે ને જર્જરિયા જેવું દેખાય તમને ક્યાંય દેખાડો મિત્રો તમને ડાયરેક્ટ સવારે મળું બાય બાય A few moments later. ફાઇનલી મિત્રો સવાર થઈ ગયો હોય જસ્ટ ચા બા નાંગરી લીધો એટલે ખાઈ લીધો તો ને ખાઈને ચા બા પી લીધો ને અહીંયા સ્પ્રિંગ આપણી જગ્યાએ મૂકી દઈ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો આપણે મળીએ બીજા બ્લોગ સાથે નમસ્કાર બાબા